હું આમ મૂંઝાઈને બેઠા સૌ. તો હું કરું બા? મુંજાઈ ન બેહો તો છોકરાની કેટલી બળતરા છે. બળતરા કરે લેજો. હવે તમારે સાગરને સમજાવો છે કે નહીં ઈ કયો? વળી હું થયું આને? હા હા, એણે લેણું કર્યું છે તે લેણાવાળા એ ઘરે આવે છે. હવે તો તમે સમજો. વાત તારી સાચી છે, એને લેણું કર્યું છે ઈ. પણ હવે એને અમે સમજાવી છે ઈ. પણ હવે શું કરવું કે તું કમાશો, તારો પગાર આવે છે તો થોડી એને મદદ કરતું રહેવું હું તારે. થોડી થાકી ગયો છું એનું લેણું ભરી ભરીને. હા તો બટા છે ને ગમે ઘરનો ધંધો ચાલુ કરીને તો માથે થોડાક રૂપિયા થાય એટલે લેણું દેણું તો હાલ્યા કરે. હું ધંધો કરવી એમ? આ વેદીએ ધંધો કરે છે હે? કેટલું લેણું એનું ભરવું મારે. તું મોટો ભાઈ છો, કદાચ થોડું ઘણું એનું લેણું ભરી દે ને તો કઈ ઓછું નથી. સમજો એ કઈ ધંધો બંધો નથી કરતો, રખડે છે. એ તમને ખબર છે? લે કર વાત. કોને યારે રખડે વળી? તઈ હે? હા, પિયુષ અને આપણે ઓલો મહેશ, શું છે એ બધા એની હારે જ પડ્યો હોય. એ કાક નું કાક કામ ગોતતા હોય, નવરા હોય ને એટલે. હું કામ ગોતતા હોય એને તમે ઓળખો જ છો કેવા છે ઈ? હારા છે એ નાનપણના દોસ્તારો છે. હારે રે એમાં થઈ હું ગયું તને બહુ બળતરા થાય. હા શું કહું ને તો બા તમે અને મમ્મી તમે બે થઈને જ એને બગાડ્યો છે. પણ જો બટા અશોક ઈ છે ને ટ્રાય કરે છે એની રીતે, આ ધંધામાં પૈસા નાખીને અને ધંધો શીખવાનું કરે છે. આ તું નોકરી કરે છે અને બે ભાઈ નોકરી કરો તો હું એની કરતા એકાદાને ઘરનો ધંધો હોય ને કાક તો હારું. અરે પણ બધું ઊંધું નાખે છે ને એ કઈ ધંધો નથી કરતો. તમે કેમ સમજતા નથી? તું છે ને કોઈ દી હારું બોલ્યો જ નથી, બરાબર છે? તારો નાનો ભાઈ છે, તારે એને સાથ દેવો જોઈએ. આવું ન બોલાય તારે. હા, આ છે ને એ વેસાઈ જાય હો. કાઈ નો વેસાઈ જાય. હું કામ વેસાઈ જાય? હા, અવળા ધંધા એ સેડ્યો છે એટલે. પણ હારું બોલ ને કાંઈક. હું અને આવું ને આવું બોલતો હોય. એક બીજી વાત કરું કે લેણા વાળા આવે એમાં કોઈ હારો માણા હોય છે? હે? કા ગળે રૂમાલ બાંધેલો હોય, કા હાથમાં સરી હોય. હવે લેણા વાળા હંધા એવા જ હોય ભાઈ. ઈ કઈ હારા ન હોય. ઈ કોકને રૂપિયા દેતા હોય ને ઈ એવા જ હોય. જુઓ મારી વાત સાંભળો. હવે હું તો સર હાવ કંટાળી ગયો છું. અને એક બીજી વાત કરવી હતી. આ મારી ઘરવાળી રહી ને ઈ હાવ કંટાળી ગઈ છો. કા ઘરના કામ કરતા બળ પડે તો કંટાળી જ જાય ને. અરે ઘરના કામ કરતા નહીં, એની પાસે પૈસા હતા ને એ મારે આને દેવા પડ્યા. એમ નહીં, એની પાસે પૈસા હતા તે ઈ પૈસા ઈ કાંઈથી લાવી? હા આ લગન છે ત્યાં નહીં ભેગા કરતી હતી પડ્યા હતા. હા પણ દીધા તો તે જ હોય ને એને. ભેગા તારા કરતી. પગારમાંથી થોડા થોડા બાપાના ઘરેથી તો નહોતી લાવી ને? બાપાને ઘરેથી જ લાવી હતી. સમજ્યા તમે? અને જો હો વાતની એક વાત, હવે આનો કાંક રસ્તો કરો નકર મારું ઘર ભાંગશે. હા તું તાર બાયડી કે એમ નાશા કર, બરાબર છે? એટલે તને એમ કે આ વાત જુદા થાવ નકર ઘર ભાંગશે એટલે તું ઈ બોલી બોલાય. અરે એવી ક્યાં વાત જ છે? હવે તો તમે તમારી આંખ ઉગાડો, નકરું ઈ બાજુ જ ખેયા કરો છો. પણ અશોક આ ભાઈનું દેવું ભાઈ જ ભરે. તું મોટો છું હવે, તું સમજ ને. ઈ લેણું કરે ને મારે ભર્યા કરવાનું એમ? કેટલાક દી કરશે, હા. કોક દી તો ઠેકાણું પડશે કે નહીં એનું? હવે હું નથી ભરવાનો. ઈ કોશિશ કરે જ છે, બરાબર છે? કઈ હું કામ ધંધો રાગે પડી જાહે પછી ઈ ડબલ રૂપિયા કમાહે તો એ રૂપિયા કોને આપવાનો? તને જ આપવાનો. મને શું આપે? હે? કોઈ દી એક રૂપિયો આપ્યો? મારે અમુક એના દેવા પડે છે. પણ અહીંયા હમણાં કમાતો નથી ને એટલે તને નથી દેતો. જો. જે દી કમાવા માંડશે ને એ દી દેહે. જો આમને આમ હાલશે ને તો આપણે છે ને અલગ થવું પડશે. કાપે જુદું થવાનું, કાંઈ જુદું નથી થવાનું. હો શાંતિ રાખજે. જેમ ભેગા રહીશે ને એમ જ ભેગું રહેવાનું છે. કેમ? હા, આને મારા બાપાને જેમ આ ઘરમાંથી કાઢી મૂકવો છે. હે? મારી વાત સાંભળો, અમારા બાપા તો છે ને ઘર છોડીને વયા ગયા છે અને આ એની જેવો જ છો છે. પણ તારા બાપાએ આખા ગામના લેણા કર્યા હતા. દયક એવી પરિસ્થિતિ નહોતી તે પછી વહી ગયો. શું કરે બીજું? હા, આ તો કાકાની હારા કહેવાય દેહમાં કે એને લેણું ભર્યું નહીં. નકર અત્યારે બધા હેરાન જ થતા હશું. પણ હવે તમે આંખ ખોલો ને તો સારું. અત્યારે મારા બાપા વહી ગયા પછી કેવું આપણે સારું હતું. ત્યાં આની બુદ્ધિ ફરી. એ તો છે ને છોકર મતમાં છે, એને બધી ખબર પડવા મળશે ને એટલે બધું થવા મળશે. હવે એ નાનો નથી, નાનો નથી. એ નાનો છે જ, વ્યવહાર કરવાનું બાકી છે. હું મંડાણો છો? તો વ્યવહાર કરવાનું બાકી હોય એ બધા નાના. હા તું પૌણી ગયો, તારા ઘર બાયડી છે અને તું તો કઈ ઓછો નથી. બાયડી કે ને એમ બોલી બોલે બધી. મેં કોઈ દી 1 રૂપિયાનું લેણું કર્યું? હા હે? ક્યાંથી કરો? તને પહેલેથી કામ એવું શીખવાડી દીધું કે તાર લેણું ન થાય. હવે જો તું ધંધો નાખ ને તો તારે હોતન લેણું થાય. તું નોકરી કરશો એટલે તારે લેણું ન થાય. દર મહિને પગાર આવે તારે. તો જો આ છેલ્લી વાર કહી દઉં, છેલ્લી વાર કે હવે તમારે સમજાવવું હોય એવી રીતે સમજાવી દેજો. બાકી હવે હું લેણું નહીં ભરું.
ક્યાં રહી ગઈ યાર? દર વખતેનું છે, કોઈ દિવસ પણ સમયસર આવવાનું નહીં એટલે નહીં. સાગર, અરે આવી ગઈ તું? મને એમ કે આજે તો નહીં આવે, કારણ કે બહુ કામમાં પડી ગઈ છો ને તું. કામ તો આ દુનિયાના બધા તારે જ છે, હું તો હાવ નવરો છું નહીં. ના, મેં ક્યાં એવું કીધું કે તમે સાવ નવરા છો? તમે તો બહુ મોટા બિઝનેસમેન છો નહીં? આ એક દિવસ વેઇટ કર્યો તો કેવું લાગ્યું? એવું હું રોજ વેઇટ કરું છું તમારો. ત્યારે તો તમારે કંઈકનું કંઈક કામ તો હોય જ તે ને. ક્યારેક પંચર પડી જાય, ક્યારેક કોક મળી જાય, ક્યારેક કોક ફ્રેન્ડને મૂકવા જતા હોય નહીં? જો હકીકતમાં મારે કામ હોય ને એ માટે જ હું કહેતો હોય કે મારે કામ છે, બાકી ખોટા કોઈ દિવસ મેં બહાના બનાવ્યા નથી. રહેવા દો, બધી જ ખબર છે. હા, મને ના, ના, શું ખબર શું છે તને એ કે ને તું, શું ખબર છે તને? તમે છે ને આવી રીતે ધક્કા ના મારતા. મને વાત કરવી હોય તો કરો, નકર કાંઈ નહીં, હું જાઉં છું. રોકો તો ખરા. હા, રોકાઈ જા. આમ ના જતી રે. આમ જતી રહીશ તો મારું શું થશે? જો સાગર, મેં તમને વાત કરી હતી ને શું? વોટ્સએપમાં, તમને યાદ છે? મેં તમને કીધું હતું કે મારે તમારું એક કામ છે, હું મળીશ ત્યારે હું તમને કહીશ એમ. ના, મને વાંચતા લખતા આવડતું જ નથી. હા, તે વોટ્સએપમાં મને મેસેજ કર્યો ને, પણ મેં વાંચ્યો જ નહીં, કારણ કે મને વાંચતા જ નહીં આવડતું. હવે તો શું થયું કે મને થયું કે તને મળી લઉં, એ માટે હું મળવા આવ્યો. બાકી એ વાતની મને ખબર જ નથી ને, એ માટે હું મળવાય નહોતો આવ્યો. સાગર, ક્યારની જોઉં છું મારી બધી જ વાતને મસ્તીમાં લો છો. ક્યારેક કોઈક મારી વાત સિરિયસમાં લો. હા, તો એ માટે જ તો આવ્યો છું કે આપણે મળીએ અને મળીને વાત કરીએ. તો પછી આ વાત અત્યારે ખોલવાની જરૂર જ શું છે? મેં ક્યાં ખોલી છે વાત? હું લેટ આવી તો તમે મને સંભળાવી દીધું, એટલા માટે મેં ખોલી વાતને. અરે બાકી પણ જરૂરી કામ તારે હતું, મને તે બોલાવ્યો અને લેટ પણ પોતે જ આવે છે. આપણે જેનું બોડી ઘટી ગઈ છે. 2 મિનિટ ઊભા રહ્યા, એમાં કઈ જતું રહ્યું છે તમારું? અરે ઘટી જ ગઈ છે. છેલ્લા 1 મહિનામાં તારી પાછળ મારો 5 કિલો વજન ઓછો થયો છે. રેવા દો, ખોટા છે ને આવા કાલા કાઢવાનું રેવા જ દેજો. આ ચાઈગલા વેડા છે ને તમે તમારી પાસે રાખો. મૂક ને બધું તડકે. શું કામ બોલાવ્યો હતો એ કહીશ તું મને? હા બોલ. જો હું શું કહેતી હતી કે મારે છે ને થોડાક પૈસાની જરૂર છે. સાગર, પૈસાની જરૂર છે ને? બોલ, કેટલા જોઈએ છે? 30,000 આજુબાજુ જોઈએ છે. 30,000 રૂપિયા? 30,000 જોઈએ છે તારે ખાલી? હા, એકચ્યુઅલી મારા ભાઈ માટે જોઈએ છે. અત્યારે છે ને મારા ભાઈને કંઈક કામ હતું ને, એટલા માટે એમણે મને પૂછ્યું હતું. પણ હવે મેં કીધું કે હું તમારી પાસેથી જ લઈ લઉં ને. અરે એમાં વાંધો શું છે? 30,000 જ જોઈએ છે ને, મળી જશે તને. આમ પણ આપણી પાસે પૈસાની કોઈ કમી જ નથી. પણ સાગર, તમે 30,000 રૂપિયા ક્યાંથી લાવશો? કઈ રીતે લાવશો? તમારા ઘરે ખબર પડી જશે તો? મારા ઘરે છે ને કઈ ખબર નહીં પડે, કારણ કે મને પૂછવા વાળું કોઈ નથી. કારણ કે હું છે ને મારા મનનો માલિક છું. હું શું કરું છું અને કેવી રીતે કરું છું ને માત્ર મને જ ખબર છે. અને 30,000 રૂપિયા મારી માટે છે ને કઈ બહુ મોટી રકમ નથી. ક્યાંથી લાવશો પણ તમે 30,000 રૂપિયા? મારો બિઝનેસ છે. શું બિઝનેસ છે સાગર? તમારે બિઝનેસ શું છે? ક્રેડિટ કાર્ડનો બિઝનેસ છે મારી પાસે. એટલે એ બધું તો થઈ જશે. સાગર, એમાં શું આવે? અત્યાર સુધી મેં તમને નથી પૂછ્યું, પણ હવે પૂછું છું ને, કારણ કે આપણે મેરેજ કરવાના છે તો મારે તમને પૂછવું તો પડશે ને કે તમે શું બિઝનેસ કરો છો. જો હું તને કહીશ પણ તને ખબર નહીં પડે, છતાં પણ તને જણાવી દઉં છું. ચાલ, જો ક્રેડિટ કાર્ડ હોય કોઈ પાસે તો એમને જો અર્જન્ટમાં પૈસાની જરૂર પડી હોય તો ડાયરેક્ટ તો આમ પૈસા ના મળી શકે ને, તો એ શું કરે? કોઈ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતું હોય ને તો એમની પાસે જાય અને પૈસા લઈ લે. બદલામાં એમને થોડું ઘણું કમિશન, થોડા ઘણા પૈસા જેની પાસે સ્વાઇપ કરાવ્યું હોય એમને આપવા પડે. તો બસ, હું પણ આ જ બિઝનેસ કરું છું, આ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું. એટલે આ જેને પણ પૈસાની જરૂર હોય, જેમની પણ પાસે ક્રેડિટ કાર્ડ હોય એ મારી પાસે આવે, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરે અને પૈસા લઈ જાય. બદલામાં મને કમિશન આપે. હા, એમ કરીને કંઈ નહીં ને તોય 1 લાખ રૂપિયા તો આરામથી નીકળી જાય છે મારા. 1 લાખ રૂપિયા? હા, અને આવા તો ઘણા બધા બિઝનેસો છે મારા. એટલે છે ને પૈસાની ચિંતા ના કર. હું શું કહું છું તને, જેમ બને ને એમ વધારે પૈસા વાપરવાનું શરૂ કરી દે. કારણ કે પછી મને એવું નથી કે તું પરણીને મારા ઘરે આવે અને આમ કંજૂસ વેળા કરે.
છૂટછાલથી પૈસા વાપર તમ તારે જેટલા જોતા હોય ને એટલા માંગી જ લેવાના તારે મારી પાસે. તમે કહો એમ બસ. ચલો તમે મને 30,000 રૂપિયા પણ આપો અને થોડી ઘણી શોપિંગ પણ કરી લઈએ. હા તો શુભ કામમાં કોઈ દિવસ મોડું કરે. ચાલો ચલો. આ દામિની છે ને એ જ અશોકના કાન ભરતી છે, બાકી અશોકને શું ખબર હોય. આ દામિની, દામિની બાબા અહીંયા આવો તો કામ છે. થઈ ગયા ઘરના કામ બધા? થઈ ગયા. આ પહેલા પણ તમે બોલાવી હતી ને ત્યારે થોડું કામ બાકી હતું, એટલે મેં કીધું શાંતિથી પછી બેસીને વાત કરું. બોલો શું કામ હતું? હા, કામમાં એવું હતું કે ઓલો હાર છે ને જે આપણે 2.5 તોલાનો તમને કરાવીને ચડાવ્યો છે. હા, એ તો હોય જ ને, ક્યાં જતો રહેવાનો છે? તો એ મને આપો, લાવો. તમને આપો? તમારે પહેરવો છે? કોઈના લગ્ન આવે છે? નહીં, મારે જરૂર છે ને એટલે તમે મને સેટ આપી દો. એ તો હું સમજી ગઈ. હવે તમે માગ્યો છે તો તમારે જરૂર હશે જ, પણ હું ખાલી કારણ પૂછું છું કે શું છે, શું કામ જોઈએ છે તમારે? મારે છે ને મારો દીકરો સાગર છે ને એને ધંધો કરવો છે કંઈક નવો, એટલે એના માટે રૂપિયાની જરૂર છે. એ સેટ આપો તો હું એક ગીરવે મૂકીને આમાં રૂપિયા લઈ લઉં. પણ મમ્મી, આ વાત તો મને બરાબર નથી લાગતી. સાગરભાઈને ધંધો કરવો છે તો એમાં હું શું કામ મારો સોનાનો હાર આપું? હા, હું બોલ્યા? હું શું કામ ને મારો સોનાનો હાર આપું? તમારો કેમ? એ હાર તમારા બાપાએ કરાવી દીધો છે? મારા પપ્પાએ નથી કરાવી દીધો, તમે લોકોએ જ આપ્યો છે. એમાં હું ના નથી પાડતી, પણ વિચાર કરો ને, આ કઈ પહેલી વારની વાત તો નથી ને. સાગરભાઈ આવું કેટલી વાર કર્યું છે. આની પહેલા પણ એમને કહ્યું હતું ને કે મારે ધંધો કરવો છે, અને કાંઈ મંગાળે મચ ન વાળ્યું. આ ભલે ન વાળ્યું હોય, એ અમારે જોવાનું છે. એ ફરજ અમારી છે કે અમારા છોકરાઓને અમારે કેમ ધંધે લગાડવા, કઈ નોકરી અપાવવી. કારણ કે છોકરાઓ ભણ્યો તો આ મારા અશોકની ઉપાધિ તો છે ને, એને કંઈક બીજું આવડતું તો છે નહીં નોકરી સિવાય, તે બસ નોકરીમાં પડ્યો છે. પણ અમારો સાગર છે હોશિયાર, એટલે મને તો હોય 100% વિશ્વાસ છે આજની તો કાલે ધંધો તો પોતાનો જ કરશે. તમે હાર મને આપી દો, વધારે વહીવટ ન કરો. કામે તે એ હાર અમે ચડાવ્યો છે ને. એ જ વાત છે કે એ હાર તમે મને આપી દીધો છે, અને તમે એવી કોઈ જરૂરિયાત હોત તો મને હાર દેવામાં કાંઈ વાંધો નહોતો. પણ સાગરભાઈ ઉપર મને જરાય વિશ્વાસ નથી. એમને જે રીતે વ્યવહાર કર્યો છે ને અત્યાર સુધી એ પ્રમાણે તો જરાય નહીં. અને રહી વાત અશોકની, તો બિચારા ગમે એમ તોય ઘર તો ચલાવે છે ને. નોકરી તો નોકરી, આપણા બધાનું ખાવાનું, આ ઘરને બધું પૂરું પાડે છે. નવાઈ નથી કરતો, દીકરો મારો છે તો એની ફરજમાં આવે છે, બરાબર છે. અત્યારે નાનાથી મોટા અમે કર્યા તે અમારે હું કાંઈ ભી નહીં પડી હોય, અમે નહીં કાંઈ રૂપિયા કમાઈને ખવડાવી પીવડાવી હોય મોટા કર્યા તે, તો હવે અત્યારે ફરજ એ નહીં છે એમાં. અને વિશ્વાસ તને હોય કે ન હોય, પણ મને મારા દીકરા ઉપર છે એટલે હાર ભલે તને ચડાવ્યો હોય તારો હતો, પણ અત્યારે મને આપ એટલે મારે જરૂર છે એટલે હું મારી રીતે બધું કરી લે. સારું, અત્યારે હું તમને હાર આપી દઉં, અને જેમ તમે કહ્યું એમ સાગરભાઈ આ ધંધો કરે એમાંથી જે પૈસા આવશે એમાંથી તમે મને હાર પાછો આપી દેશો. પણ શું ગેરંટી કે મને મારો હાર પાછો મળી જશે? આ મારો શું કરો છો? યાર અમે તને ચડાવ્યો છે, તારો નથી, અમારો છે. અમે જઈએ ધારીને ત્યારે હારને વેચી શકીએ. મને આપી દીધો છે ને, તો એના પર હવે કાયદેસર હક મારો છે. અને આવી રીતે મને આપીને મમ્મી વસ્તુઓ તમારે પાછી લઈ લેવાની હતી તો મને ચડાવ્યું છે. આવું કહેવાની જરૂર જ નહોતી. તમે મને કહો, શું ગેરંટી છે કે સાગરભાઈ પૈસા પાછા આપી જ દેશે, હાર પાછો આપી દેશે, કે જે ધંધો કરશે એ સરખો ચાલશે જ તે? એ બધું તારે નથી જોવાનું, એ બધું મારે જોવાનું છે. ધંધો કેમ હાલે, કેમ નહીં, કેમ સેટ કરવો, મારે ને કેમ રૂપિયા આપવા, તારો હાર લઈને મારે ક્યાં મૂકવો કે વેચી નાખવો, એ બધું મારે જોવાનું છે. તને ખબર છે આ ઈ હાર છે ને ઈ મને મારી હાહુ એને ચડાવ્યો હતો. મારી હાહુ મને ચડાવ્યો અને મારો હાર મેં તને ચડાવ્યો, એટલે હારનો હકદાર પેલો કોણ રહ્યો? હું છું, બરાબર? એટલે હાર મને આપી દે, ઈ હાર મારો છે. એક કામ કરો ને મમ્મીજી, હાર શું કામ, એની સાથે જે બુટ્ટી છે એ પણ આપી દઉં, પછી બીજું એક મંગળસૂત્ર પડ્યું છે એ પણ આપી દઉં. હા તો લાવો, બધું જે હોય આપી દો. સારું,
મને થોડો સમય આપો. અશોકની સાથે વાત કરીને હું તમને આપી દઈશ. એ કહેશે ને તો હાર તમારો. આ જે અશોક છે ને વ્યવહાર કર્યો ને તે અશોકને નહોતું પૂછ્યું, અમે અમારી રીતે સડાવ્યો હતો. એટલે છે ને અશોકને કાંઈ વાત કરવાની જરૂર નથી. સાના મના ઘરેણે આપી દો, બધું થઈ જાય. જાઓ કરો કામ જે કરતા હોય. આ સાગરિયો એના બાપ જેવો પાયકોસ. એનો બાપે લેણું કરી અને આ પરિવાર ને બધું છોડીને વહી ગયો અને આય પાછળ એવો થયો. હારો બાપના રસ્તે હાલે છે તે. આય સાગરિયા, હા બા, આય આય. બોલો શું છે? એ રામ, હું તું આ કરશો હું બધું આજકાલ આ ધંધા તારા? આ માડે આવડો ન જો ફાફા માર્યા વગરનો. અરે પણ આજકાલ હું કરું છું એટલે તમને ખબર જ છે બા કે હું શું કરું છું અને શું નથી કરતો. કેમ આવું કેમ પૂછો છો? એ તો કયો. ઈ આ તું લેણા બહુ કરશો, બરાબર છે? એટલે ઓલો અશોક છે ને મને ને તારી મમ્મીને બેયને વળતો તો કે એને કાંઈક સમજાવજો. અરે બા જો, હું છે ને કોઈ લેણા નથી કરતો અને આ બધું તો હવે ચાલ્યા કરવાનું. આપણે કંઈ બિઝનેસ કરતા હોય, કંઈ ધંધો કરતા હોય એટલે એમાં નફો પણ થવાનું, કોઈ વાર નુકસાન પણ થાય. આમ કહેવાય છે ને કે ઘરે બેઠા બેઠા કાંઈ મળવાનું નથી. કંઈ પણ મેળવવા માટે મહેનત તો કરવી પડે અને આ મહેનત તો કરું છું. પછી એમાં નુકસાન થાય કે નફો થાય એ આપણા હાથમાં થોડી, એ આપણી હાથની થોડી વાત છે. એટલે કાંઈ એકાદ બે વખત નુકસાન થાય ને તો માણાએ સમજી જવાનું હોય, બરાબર છે? ઓલો હસકો કેટલા દી તારા દેવા ભર ભર કરશે પછી? જો બા, આ અશોકભાઈ છે ને એ લાંબુ વિચારી નથી શકતા. એ છે ને ટૂંકમાં જ પડ્યા રહે છે. એને નોકરી જ કરવી છે. જ્યારથી નોકરીએ ચડ્યા છે ને ત્યારથી નોકરીને વળગીને જ પડ્યા છે. આ કઈ બીજું વિચાર કરતા જ નથી. અને મેં છે ને બહુ દૂરનું વિચારેલું છે. મારે ધંધો કરવો છે. કારણ કે છે ને આ નોકરી કરીએ બે પૈસામાં કઈ થવાનું નથી. કારણ કે આવીને આવવાના કેટલા વળે અને સીમિત, તમારો પગાર સીમિત હોય છે કે એટલા જ પૈસા તમારા હાથમાં આવે. જ્યારે ધંધામાં તમે જેટલી મહેનત કરો ને એટલા પૈસા આવે. એવું કઈ ફિક્સ તો નહીં કે એટલા જ પૈસા આવશે. તું તો નકરો લોભ્યો છું. ઈ નોકરી કરે છે, ભલે એનો ફિક્સ જ પગાર આવે છે, પણ ઈ કાંઈ લેણા તો નથી કરતો ને માથે. અને તે તો 2 થી 3 વાર ધંધો કર્યો તો તે કેટલી વાર રૂપિયા અમને નુકસાનમાં બેહાડી દીધા. અરે બા, એવું કાંઈ નથી હો. ઘણી વાર મેં તમને રૂપિયા આપ્યા પણ છે, નથી આપ્યા એમ પણ નથી. લે કેવી વાત કરે છે આ તો! જાણે કાંઈ 50,000 લાખ નો અમને દઈ દીધા હોય. મેં દીધા છે કરતો. આ દેવા કરતા તો છે ને અમે તારું લેણું વધારે ભર્યું છે. તું અમને દેશ ને ઘરમાં એની કરતા. હશે હવે. કહેવાય ને કે શરૂઆતમાં તકલીફ ભોગવી લેવી સારી. આ પછી છે ને ખુશી જ ખુશી હોય. એટલે હમણાં છે ને ભલે દેવું થાય કે થોડી મુસીબત આવે, પણ થોડો ઘણો હું રાગે પડી જઈશ ને ધંધામાં, પછી જુઓ આ તમારા ઘરના, મતલબ કે આપણા ઘરના એક પણ વ્યક્તિએ કામ નહીં કરવું પડે. બધા શાંતિથી બેઠા બેઠા ખાશે. એ ભાઈ, આવું તું કેટલા ટાઈમથી કહેશો? તે 2 થી 3 વખત ધંધામાં નુકસાન કર્યું છે તો તને ભાન નથી પડતી કે હું હોતા હવે મારા ભાઈની જેમ ક્યાંક નોકરીએ લાગી જાઉં? આ બધા ધંધા છોડીને જાકુબના કોઈ કરતો નથી. હું જે કરું છું એ યોગ્ય જ કરું છું. આ તો સામેવાળા એવા ભટકાય, એમાં હું શું કરું? એમાં મારો કઈ વાંક નહીં બા. હા, તારે તો ક્યાં કઈ વાંક જ હોય છે? કેવો પાછો કે સામેવાળા છાલા નથી, હું તો છાલે જ છું. હા તો સાચી જ વાત છે ને. હું તો મારું 100% આપવા તૈયાર જ હોઉં છું. હા તો એ લોકો જ મને સમજી ના શકે, મારા ટેલેન્ટની કદર ના કરે, તેમાં હું શું કરું? હા તો પછી એવા માણસ હારેથી આપણે શેડો આમ ફાડી ન ખાય, બરાબર છે? પડી સમજણ? અરે ફાડી જ નાખ્યો. હવે છે ને નવા માણસો વારે શેડો આમ સાંધી દીધો છે. ના, એ નવાઈ પાછા તારે તો એવા ભટકાશે. નુકસાન જાય એટલે તું પાછો ઈ જ કહેવાનું છું કે આવા હતા. તને બધા માણસ હારા નથી મળતા. તું જ એક દૂધનો ધોયેલો શું આમ બરાબર. દૂધનો ધોયો હોય કે સાસનો ધોયો હોય, પણ હું જો કહું બા, આ તમે બધાની છે ને તમારા બધાની ટૂંકી બુદ્ધિ છે. આ લાંબુ વિચારી જ નથી શકતા. તમે છે ને આ કૂવામાંના દેડકા જેવું કામકાજ છે કે કૂવામાં જ પડવું છે. આ એટલી જ દુનિયા છે આપણી. આ બહાર નીકળો, કૂવાની તો ખબર પડે કે દુનિયા કૂવા પૂરતી સીમિત નથી. મોટી દુનિયા છે ને એમાં ઘણું મળી શકે એમ છે. પણ નહીં, તમને તો જે તમારા હાથમાં નાનું એવું ટીંકોરિયું આપી દીધું ને એ જ વગાડ્યા કરવું છે. હા, અમે ભલે ઈ વગાડતા, પણ તારી જેવા જાકુબના તો નથી કરતા ને. એટલે સમજી જા, હવે અમે જે કુવાના દેડકા સહી ને એમ તારે કુવાનો દેડકો થઈ જવાનું છે. બીજી કોઈ મગજમારી મારે ન જોઈએ હવે. બા, એ તો ક્યારેય નહીં બને. હું છે ને આસમાનમાં વિહરવા વાળું બાજ છું. મારે છે ને દૂરની દ્રષ્ટિ જોઈએ છે. અને જ્યારે હું પૈસા રળીને તમને આપીશ ને ત્યારે તમને મારી કદર થશે કે નહીં, દીકરો સાચું કહેતો હતો. અરે ત્યારે જ્યારે પૈસા મળશે ને ત્યારે હું વાલો લાગીશ. અત્યારે તો કડવા જ દોડીશ.
કારણ કે હું આપતો નથી. આપું તો છું જ પણ તમને લાગતું નથી. હા હું આપું તો છું જ. તું છે ને આમને રૂપિયા દેશ ને એની કરતા વધારે તારા ખર્ચા છે, ખાવાના ને લુગડા ધોવાના ને ઇસ્ત્રી કરવાના ને આ ના ઈ ખર્ચા વધી જાય. પડી સમજણ? એટલે છે ને બહુ હોશિયારી ન મારતો. તું સમજી જાજે, નકર પછી હવે વધારે લેણા કરીને તો ઘરમાંથી મારે કાઢી મૂકવો જોહે તને. હા વાંધો નહીં બા, કઈ વાંધો નહીં. તમને છે ને સારા અને સાચા માણસની કદર નથી, પણ જે દિવસે થશે ને ત્યારે મોડું થઈ ગયું હશે બા. આ જો ને અમને શીખવાડવા નીકળી ગયો છે. प्यार हुआ इकरार। શું વાંચતો તો ભાઈ? તું ઈ કે પેલા કે તારે અહીંયા ઓફિસે આવવાની શું જરૂર પડી? કેમ મારે નો અવાય ઓફિસે? ક્યારેક તો અવાય કે નહીં? આ તમારા પપ્પાની છે, મારા પપ્પાની પણ ઓફિસ છે કે નહીં? પણ તારે કામ શું હતું ઈ કે ને? અહીંયા બધાય આવતા હોય મારા દોસ્તારો ને બધા, કામ હોય તો ફોનમાં વાત કરી લેવાય ને. હા તે શું થઈ ગયું પણ હું ઓફિસે આવી એમાં? આટલો બધો ગુસ્સો શું કરવા કરે છે ભાઈ તું? કામ શું છે ઈ બોલ. મારે આગળ જવાનું છે બહાર. હું એક મારા દોસ્તારની વાટે જ છું. કેમ? એક ભાઈ પાસે એની બેન કામ હોય ત્યારે જ આવી શકે, વગર કામે ના આવી શકે? પણ તું ને હું ક્યાં નોખા રેવી છે? એક ઘરે રેવી છે, કામ હોય તો હાંજે કહી દેવાય કે ફોનમાં. અહીંયા ઓફિસે તને ખબર 17 જાતના વ્યક્તિ આવતા હોય. તો મારે કામ હતું પણ નાનું એવું જ હતું. તું કામ કરીશ ને મારું? બોલ શું કામ છે? પ્રેમથી જવાબ દે ને તો મને હિંમત આવે કે હું તને વાત કરું. આમ સીધી આ મોઢા બગાડીને વાત કરે ને તો પછી મારી હિંમત તૂટી જાય. તો બોલ ને હવે શું કામ છે? નત કેવું, જવા દો. આ તો કાઈ નહીં, જવા દે, ઘરે જવા દે. નો કેવું હોય તો કહીશ ને હું કામ માટે આવી છું તો કામ તો કહીશ જ ને ભાઈ. હવે તું પણ કેવી નાના છોકરા જેવી વાતો કરે છે નહીં? ક્યારેક ક્યારેક બોલ. પ્રેમથી મેં તને કીધું ને હું આવી રીતના જ પૂછી, તારે જવાબ દેવાનો હોય તો દે, નહીતર કાઈ નહીં. જો ભાઈ વાત એમ છે કે મેં સાંભળ્યું હતું કે તું કહેતો હતો ને કે હવે મારા મેરેજ કરવાની ઉંમર થઈ ગઈ છે. આજ તો મોકલી દીધો છે, વિનુ દાદાને કહી દીધું છે, એ બાયોડેટા મોકલી દીધો છે. એના કુટુંબમાં એક છોકરો છે ને, જવાબ આવી છે એટલે આપણે કરી નાખશું જોવાનું. પણ મેં મારા હાથેથી ને એક છોકરો ગોત્યો છે. હાથેથી છોકરો ગોત્યો એટલે એમ કે જે છોકરાને હું લવ કરું છું ને એમની સાથે જ લગ્ન કરવા માંગુ છું. લવ ભાવના ચક્કરમાં ક્યાંથી પડી તું? તને ખબર છે ને આ બાજુમાં ઓલી રિંકલ એ લવ માં જ પડી હતી. શું થયું છે? એટલે હોય ગયો એલો બીજીને લઈને. ભાઈ જો બધા સરખા ન હોય, બધા આંગળા સરખા છે નહીં ને? એની જેમ બધા વ્યક્તિઓ પણ સરખા ના હોય. અને હું જે છોકરાને લવ કરું છું ને એ છોકરો બહુ સારો છે, સ્વભાવનો સારો છે, દેખાવમાં સારો છે, એકદમ હેન્ડસમ બોય છે. આ તને કેવી રીતના ખબર પડી ગઈ? હવે તું એની હારે 2-5 દિવસ રહે છે, ક્યાંક તને એનો સ્વભાવ ને બધી ખબર પડી ગઈ? તો એને કઈ ઓળખશો? એ બીજા કોઈ પાસે જાણ્યું છે તેની કઈ હિસ્ટ્રી જાણવાની જરૂર જ નથી, કારણ કે એ છે ને બહુ સારો વ્યક્તિ છે અને મને બધી ખબર છે. પ્રોફેશનલ રીતે બિઝનેસ કરે છે, પૈસા ટકે સારું છે, બધી જ રીતે સારું છે. જો હું ત્યાં જઈશ ને તો દુઃખી તો નહીં થાવ, આટલી ગેરંટી હું તમને આપું છું. તને કઈ રીતના ખબર પડી કે કઈ સારો ધંધો કરે છે, રૂપિયા કમાય, પ્રોફેશનલ છે? મારી ઉપર છે ને બહુ જ રૂપિયા ખર્ચે છે. તને ખબર છે હમણાં મેં તને 30,000 રૂપિયા આપ્યા, એમની પાસેથી લઈને જ આપ્યા મેં. અને એમણે શું કીધું ખબર છે કે મને છે ને આ પૈસા ક્યારે પાછા ના આપતી. જો પાછા આપ્યા છે ને તો તારો ને મારો સંબંધ પૂરો. તું તો એમ કહેતી હતી ને આ 30,000 રૂપિયા મારા ભેગા કરેલા છે, તમે સાચવજો એમ. તું એની પાસેથી લઈ આવી તો તે મને કીધું નહીં. એની પાસે તે રૂપિયા હું કામ લીધા એ કે મને પેલા? ભાઈ મારો લવ છે અને મુસીબતમાં એ કામ ન આવે તો કોણ કામ આવે? આ બધો છે ને દેખાવનો લવ હોય, લગ્ન નો થાય ને એ પેલા એ બધાને જરૂર હોય ને એટલે ગમે ત્યાંથી પૈસા લઈ આવીને આપતા હોય. ગમે ત્યાંથી નથી લાવતા, સારા વ્યક્તિ છે અને એમનું નામ છે ને સાગર છે, એકદમ સરળ. એ કામ શું કરે છે એ કે પેલા? બહુ મોટો બિઝનેસ છે ખુદનો અને બહુ સારું છે. એ બિઝનેસમાં બહુ બધી કંપનીઓ છે ને એમાં બહુ બધા માણસો વર્ક કરે છે. જો આ બધી વસ્તુ છે ને હું ડાયરેક્ટ તું જેમ કહી ને એમ નહીં સ્વીકારું, કારણ કે મારે છે ને કુટુંબમાં જવાબ દેવા પડે. પણ ભાઈ કુટુંબને ને આપણે શું લેવા દેવા છે? આટલા વર્ષોથી આપણે બંને ભાઈ બહેન એકલા જ રહીએ છીએ. આવ્યું છે કોઈ દિવસ કુટુંબ? તો તું હું કરવા પૂછવા જા તું છે? ને હું કઈ એમને મોટા નથી થઈ ગયા. આપણા મમ્મી પપ્પા નાનેથી ને વયા ગયા છે એમજી. આ બધા વિનુ દાદા ની બધા હતા ને ત્યારે આપણે મોટા થયા છે, એટલે ઈ બધા જેમ કહે ને એમ કરવું પડે. આ વિનુ દાદાની દીકરી લવ મેરેજ કર્યા છે તો તમને પૂછવા આવ્યા હતા કે હું પ્રદીપને પૂછી લઉં શું છે ને શું નહીં? પણ એને
એને લવ મેરેજ કર્યા ને તો એને બધું જાણીને કર્યું હતું. એને કહી દીધું હતું ઘેરે તો વિનુ દાદા એને બધાય જાણ્યું હતું છોકરો શું કરે છે અને વ્યવસ્થિત હતો એટલે કર્યું હતું. હા તો મેં કીધું તો છે તમને તમને તમારી સગી બહેન ઉપર વિશ્વાસ નથી ભાઈ. આ તો તે મને એકેય વાર એમ કીધું કે તમે ઈ છોકરા વિશે જાણી લીધું તો ડાયરેક્ટ એમ કીધું કે મારી એને લગ્ન કરવા છે. હા તો ભાઈ એમાં ના શું કરવા પાડો છો? હા પાડી દો ને હું ભાઈ. મારી રીતે જાણી લઈને પછી જવાબ આપી ત્યાં સુધી છે ને બધા શાળા બંધ રાખજો. પણ ભાઈ કીધું ને તું જા અત્યારે અહીંથી. વાત તો સાગર તમે કીધું હતું ને એ પ્રમાણે મેં મારા ભાઈને વાત તો કરી પણ છે ને મારો ભાઈ લવ મેરેજ કરવાની ના પાડે છે. આ વાત છે ને એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે કે હવે હું મારા ભાઈને કઈ રીતે મનાવું. મારથી બનતી હતી ને એટલી બધી જ કોશિશ કરી મેં. અરે પણ મેં તને કહ્યું તો હતું ને કે તું મારા વિશે તારા ભાઈને સરખી રીતે વાત કરજે. બધી વાત કરી સરખી રીતે વાત કરી કોણ છે ક્યાંના છે કેવા છે શું બિઝનેસ કરો છો બધું જ. તો? પણ મારો ભાઈ છે ને એકનો બે થવા નથી માંગતો. અરે પણ હેતલ જો તો શું તું મને છોડી દઈશ? શું તું મને પ્રેમ નથી કરતી? સાગર હું તમને બહુ બધો પ્રેમ કરું છું અને તમને છોડવા નથી માંગતી. હું તમારી સાથે લાઈફ વિતાવવા માંગુ છું. હા તો લાઈફ ટાઈમ તમારી સાથે રહેવા માંગુ છું. અરે તો પછી તારા ભાઈને સમજાવવાની કોશિશ કર. એમને કે મારી ખુશી સાગરમાં છે. જો સાગર સાથે હું લગ્ન કરીશ ને તો જ હું શાંતિથી અને ખુશથી રહી શકીશ. કેટલી વાર કીધું છે પણ મારો ભાઈ છે ને એ એવું કહે છે કે પહેલાં તો આપણે એ છોકરાની હિસ્ટ્રી કાઢીએ એમને મળીએ જોઈએ જાણીએ અને પછી જોઈએ જો યોગ્ય લાગશે ને તો જ તારી વાત આગળ વધશે. નકર પછી એક બીજું ઠેકાણું જોયું છે ને ત્યાં તારું કરી નાખીશું. અને પહેલી વાત તો એ કે મારો ભાઈ બુદ્ધિ વગરનો છે. આ વાતમાં અમારા કુટુંબને લઈને આવે છે જ્યારે અમારું કુટુંબ તો મારા ભાઈને કંઈ પૂછતુંય નથી ગણતુંય નથી. છતાંય મારો ભાઈ છે ને ખબર જ નથી પડતી કાંઈ. સાચું કહું ને તો મારે આવું ના કહેવું જોઈએ છતાં પણ આ તારા ભાઈને તારી ખુશી જોવાતી નથી. તું ખુશ રહે ને એમાં તારા ભાઈને રાજીપો નથી. જો એવું હોત ને તો ના ન પાડી હોત. સાચી વાત છે તમારી. આમ પણ મારા જેવો સારો અને સંસ્કારી અને આમ વેલ એજ્યુકેટેડ હા સારો એવો ધંધો કરતો છોકરો એમને ક્યાં મળશે? ક્યાંય નહીં મળે. દીવો લઈને ગોતવા જશે ને તોય નહીં મળે. પણ શું? મારો ભાઈ છે ને આ સમાજના અને કુટુંબના અને એના ડરથી છે ને મને ના પાડે છે. અને મને જ્યાં સુધી ખબર છે ને સાગર ત્યાં સુધી માની લો કે હું ભાઈને કહી દઉં કે વાંધો નહીં તમે કહેશો ને એ રીતે પહેલાં તમે સાગરને જુઓ જાણો એમનો બિઝનેસ જુઓ આ કરો તે કરો અને છેવટે એમની ના જ આવશે. ગમે તે કરીશ ને તો પણ તો મારો ભાઈ હા તો નહીં જ પાડે. તો તારો શું વિચાર છે કે આપણે આગળ શું કરવું જોઈએ? જુઓ હું તો તમને એક જ કહું છું કે હું તમારી વગર નહીં રહી શકું ગમે તે થાય પણ મારે તમારી સાથે મેરેજ કરવા છે. એક સજેશન છે મારી પાસે જો તું કહેતી હોય તો હું તને આપું. સજેશન? હા. કેવું? જો હેતલ તું મને પ્રેમ કરે છે હું તને પ્રેમ કરું છું. આપણે એકબીજા વગર રહી શકીએ એમ પણ નથી. ના. આપણે બંનેને સાથે જ રહેવું છે. એકબીજા સાથે લગ્ન કરવા છે. પોતાનું જીવન એક સાથે જીવવું છે. તો મારી પાસે એક રસ્તો છે. કેવો રસ્તો છે સાગર? બોલો ને ફટાફટ. ભાઈને મનાવવાનું કહો છો તમે? ના તો તારી વાત ઉપરથી મને એવું નથી લાગતું કે તારો ભાઈ આપણા લગ્ન માટે રાજી થાય અને હા પાડે. તો શું કરવું? હવે જો આપણે એક જ થવું હોય અને સાથે લગ્ન કરવા જ હોય ને તો એક જ રસ્તો છે અને એ કેવો છે રસ્તો? એ રસ્તો એ છે કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. શું? હા હેતલ આપણી પાસે હવે એક આ જ રસ્તો છે. જો આપણે ભાગીને લગ્ન કરી લઈશું ને તો જ આપણે શાંતિથી રહી શકીશું અને એક થઈ શકીશું. બાકી કોઈ સંજોગોમાં અને કોઈ સમયમાં આપણે એક નહીં થઈ શકીએ.
તમારી વાત સાચી છે. મારો ભાઈ છે ને ક્યારેય આપણને એક નહીં થવા દે. હા જુઓ, મને મારા ભાઈ કરતાં પણ વધારે વિશ્વાસ તમારી ઉપર છે. એટલે જ તો કહું છું તને મારા પર વિશ્વાસ છે ને એ માટે જ કહું છું કે આપણે ભાગીને લગ્ન કરી લઈએ. એકવાર લગ્ન કરી લઈશું ને પછી છે ને થોડા સમય તારો ભાઈ તારાથી નારાજ રહેશે પણ પછી સ્વીકારી લેશે આપણા સંબંધને. તમે મને દગો તો નહીં આપો ને? કેવી વાતો કરે છે હેતલ. તમારા માટે થઈને હું મારા ભાઈને છોડું છું અને જો એકવાર હું ભાગી જઈશ ને તો મારે મારા ભાઈ સાથે સંબંધ નહીં રહે. હા બધું ઠીક થઈ જશે. સમય ઉપર છોડીને બધું ઠીક થઈ જશે. અત્યારે માત્ર તું મને હા પાડી દે. હા. આજ તો મંદિરે કેમ ન ગયા બા? આ ઠંડી બહુ છે તે રવા દેજે કહું. એ ઠંડીનું જ મંદિર વઈ જો ને તડકો મસ્ત. અરે ભાઈ ઘરમાં બેહી રહેવા દે ને સાની માની. હા જય શ્રી કૃષ્ણ મમ્મી. બોલો. અરે આ હું પગે ન લાગ મને. આ તું કેમ આને લગન કરીને લઈને આવ્યો અહીંયા? અરે મમ્મી હું તમારો દીકરો છું અને તમને પગે શું કામ ના લાગુ? અને આપણા ઘરે તો નવું વ્યક્તિ આવ્યું છે. હા નવી ઘરની વહુ આવી છે. હા વહુ તારી આવી છે મારી નહીં. અને તે પૂછ્યા વગર લગન કેમ કરી લીધા? અરે મમ્મી જો તમને બધી જ વાત જણાવું. પેલા બેસી જઈએ આપણે. નહીં બેહવું નથી. ઓ વાત ને એક વાત તું આ હર્ષા વહુ બેહવા દ્યો શાંતિથી. સાગરભાઈ, આ શું કર્યું તમે? તમને નાક જેવું છે કે નહીં? થોડી શરમ આવે કે નહીં? અરે આવી રીતે આપણા ખાનદાનમાં કોઈ લગ્ન નથી કરી. દામિની વહુ તમે બેહો શાંતિથી. સાગર અરે બા તમે બેહવાની કેમ વાત કરો છો? બેહાડીને વાત કરો શાંતિથી. તમે આકડા થાવ માં ના શાંતિ રે ના રાખો. તું ભાઈ જા એટલે મુક્કે પાછી જા. નથી બેસવું. ઓ વાત ની એક વાત આ નું જોવે આવી રીતના લગન કરવાનું તને કોણે કીધું? બસ મમ્મી મારી પૂરી વાત સાંભળશો કે હું શું કહેવા માંગુ છું. એકવાર મારી વાત સાંભળો પછી. કેવા માટે બાકી રાખ્યું છે તમે કઈ? અરે બધાનું નાક ડુબાડ્યું છે તમે તો. સાગર, ભાભી તમે તો શાંતિ રાખો 2 મિનિટ. હું શું શાંતિ રાખું? કેવી રીતે શાંતિ રાખું? આ ખબર છે આજુબાજુમાં આપણા બધાની કેવી ફજેતી થશે? જો જે થઈ ગયું ને એ થઈ ગયું. હવે હું જે કહેવા માંગુ છું ને એકવાર સાંભળી લો શાંતિથી અને પછી કહેજો મને કે આમાં મેં શું ખોટું કર્યું છે. બોલવા માંડ. જો મમ્મી હું હેતલને પસંદ કરતો હતો. એની સાથે લગ્ન કરવા માંગતો હતો અને હેતલ પણ મને પ્રેમ કરતી હતી ને મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. અમે લોકોએ નક્કી કર્યું હતું કે પહેલા હેતલના ભાઈને મનાવીશું અને પછી તમને વાત કરીશું અને પછી આપણે ધામધૂમથી બધાની મરજીથી લગ્ન કરીશું. પણ મારો ભાઈ છે ને ન માને. એકનો બે ના થયું એટલે અમારે આ પગલું ભરવું પડ્યું. હા. અને આમાં ખોટું શું છે? અને ખોટું જ છે ને. આ બધાની વચ્ચે કાયદેસર લગન કરવાની વાત થઈ હતી. આવી રીતના ભાગીને લગન કરવાની નહોતી વાત. અરે પણ લગ્ન જ નહોતા કરવાના. સાગર, તમે તો કહેતા હતા ને કે ચૂપ રે, પેલા સાંભળ મારી વાત. પણ એ મને એમ કહેતા હતા કે બસ સ્વીકારી લેશે. શાંતિ રાખ. તું થોડીક અમારી વાત તો સાંભળ ઘરની મેટર. પછી બોલ બેન. નવી આવી છો ને આટલું બધું બોલે છો તું? શું કેવું છે ભાભી તમારે? તમને કહ્યું હતું ને કે પેલા સરખી રીતે કામ ધંધો કરો, સેટલ થઈ જાઓ ને પછી લગ્ન કરજો. અરે કામ ધંધાના તમારા કઈ ઠેકાણા નથી, કમાતા નથી. આ તમારા ભાઈ ઉપર ઘર ચાલે અરે છે. ભાભી એવું કઈ નથી. તમે કેમ એવું સમજો છો? જો ભાભી પ્લીઝ તમે છે ને તમે એવું ના વિચારો. મને તો એવું લાગી રહ્યું છે કે હું આ પ્રેમ લગ્ન કરીને આવ્યો ને એટલે તમે મને બદનામ કરવા માંગો છો, મને હેરાન કરવા માંગો છો. એટલા માટે સ્વીકારવા તૈયાર નથી ને. તારી ભાભી હાસુ જ કહેશ બરાબર છે. હજી હરખો કમાતો નથી ત્યાંને લઈને અહીં ઉપાડી આવ્યો. અરે એવું નથી. તમને લોકોને ખબર નથી કે હું શું કમાઉં છું ને શું નહીં. જો એવો કઈ પ્રોબ્લેમ નથી અને પ્લીઝ 2 હાથ જોડું છું કે હવે અમે લોકોએ લગ્ન કરી જ લીધા છે અને એ પણ કાયદેસરના લગ્ન કર્યા છે, કોર્ટ મેરેજ કર્યા છે. તો પછી તમારે સ્વીકૃતિ તો આપવી જ પડશે ને. અને ધીમે ધીમે છે ને ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જ જવાનું છે. હવે એના ભાઈએ સંબંધ નથી રાખ્યો બરાબર. કાલ હવે કઈ વાર તહેવાર આવે તો હું આપણે ક્યાં મોકલવાની? અરે થઈ જશે, બધા સમજી જશે. એકવાર તમે તો હા પાડો પછી બીજું શું કરવું અને શું નહીં હું જોઈ લઈશ ને. જુઓ તમારું પેટ હર્ષા, ભરી શકો છો તમે? હા, ત્યાં આને લઈને આવ્યા. આ તમારામાં તમારું એકનું કરવાની તેવડ નથી અને આને લઈ આવ્યા છો. હવે શું થશે? બસ હવે બસ. દામિની વહુ તમે બહુ કહી લીધું આને. હવે આ નવી આવનારી આવી છે ને એની સામે તો ઘરની ઇજ્જત ન ઉછાળો. અને હર્ષા વહુ હવે આ વહુને તમારે સ્વીકારવી જ પડશે કારણ કે પ્રેમ લગ્ન કરીને લઈને આવ્યો છે એની મરજીથી. આપણે તો ધામધૂમથી લગ્ન કરવાતા જ ને પણ એનો ભાઈ ન માન્યો. એમાં આ બેનો શું વાંક છે? હવે જે થઈ ગયું એ થઈ ગયું. જવા દો બધું અને આ વધાવી લ્યો. દામિની બહુ આની આરતી ઉતારો. આવા વધામણા ન હોય કાંઈ. મારે શું કામ કરવું જોઈએ આ બધું? એના માટે તો મમ્મીજી છે ને, તમારા લાડકા દીકરા.
કહેતા હતા ને મને કે મારો લાડકો દીકરો છે, મારો વાલો દીકરો છે, એ કાંઈ ખોટું નહીં કરે. તો હવે વધાવો તમારી વહુને. દામિની વહુ એ વાતો ઉભા રહો. તમને વધાવે તો હર્ષવ હવે, અને આ હક તમારો છે. હવે જાઓ, હું કાંઈ નથી કરવાની. બધું ભૂલીને ખરી છે. હો ગુસ્સે છે ને એટલે કદાચ એવું કર્યું હશે, સમજી જશે. તે કામ જ એવું કર્યું છે, બરાબર છે? જો ભાઈ સાગર, હા, મેં તને એમ કીધું ને કે આ વહુને વધાવી લ્યો, એટલે તું એમ ન માનતો કે તારા બધા ગુના અમે ઢાંકી સહી. તારોય વાંક છે. તું હજી પગભર નથી થયો, છતાંય તું લગ્ન કરીને લાવ્યો. તને ભાન નથી પડતી એટલી? હશે બા. એટલે બધાને ગુસ્સો આવે. આપણે લોકો જઈએ. ઉભા રહો. આપણે લોકો જઈએ. તમે આની સાથે લગ્ન કરીને આવ્યા છો, તમને ખબર તો છે ને એ કઈ કમાતો નથી એમ. પછી વાત કરીશું બા. ચલો સર. ઓહો, આ તો હજી આવી છે ત્યાંનો પાવર તો જો. તો શું કરવાનું છે હવે? કેનું શું કરવાનું છે? વાહ, આ ઘરે જે થયું એ તો તમને કઈ ખબર જ નથી, એવી રીતે વાત કરો છો. હા, ખબર જ છે. હા, જો મારી વાત સાંભળ. એણે છે ને મને ફોન પહેલા કર્યો હતો કે ભાઈ હું લવ મેરેજ કરું છું. મેં કીધું એક વાંધો નહીં. મિનિટ, ફોન કર્યો તો એટલે આ તમે ના નહોતા પાડી શકતા? આ તમારો ભાઈ લવ મેરેજ કરીને, આમ તો લવ મેરેજ ના કહેવાય, ભગાડીને લઈને આવ્યો છે. બધી તારી વાત હાચી. એણે મને ફોનમાં એમ કીધું હતું કે હું છોકરી લઈને આવું છું, ભાગીને હાલ ને, તારી ભાષામાં કહું તો. એટલે મેં એને શું કીધું ખબર, મેં ના નહોત પાડી. તમ તાર વાંધો નહીં, લગ્ન કરી નાખ, પણ તારાથી આ ઘર હાલ છે ને પછી 1 રૂપિયો હું નહીં આપું. એ બોલી કરી હતી પેલા. આવું કહેવાનું ને પૂછવાનું ન હોય, સીધી રીતે ના પાડવાની હતી તમારે કે અત્યારે લગ્ન કરવાની જરૂર નથી. હવે પોતાનું પેટ નથી ભરી શકતા, આ ઘર નથી ચલાવતા, તો આ બીજીને ક્યાં સાચવશે? અત્યાર સુધી એમને તો આપણે સાચવતા જ હતા ને, તો હવે એની બૈરી નહીં સાચવવાના? આપણે હું કામ હાસવવી? મેં એને નાશ પાડી દીધી છે. તું તમ તાર ઉપાધિ કરમાં, બધું હરખું થઈ જાય. હર વખતે એક ને એક ભાષણ કરો છો, કયો છો ને હર વખતે કે આમ કરજે ને તેમ કરજે, અને તમારો ભાઈ હા ભાઈ જ કરે, ના ભાઈ કોઈ દી કરતા જ નથી. હા, ઈ તારી વાત હાચી. મેં જો મમ્મીને કીધું, બાને કીધું, પણ બધા ઈ બાજુ જ ફરી જાય છે. મને એમ કે તું મોટો છો તો લેણું ભરવું પડે, બધું કરવું પડે. મેં કીધું એકવાર લેણું ભરવી, પછી દર ખેરે તું થોડું હું લેણું ભરું. પણ મને એટલી આશા છે કે હવે આ લગ્ન કર્યા છે ને એટલે આની આંખ ઉઘડી જાય. એને ઘરવાળીને જોઈ છે? અમારી દેરાણીને તમે જોઈ છે? જીબડો જેની હાઈટ છે ને એના કરતાંય લાંબો છે. ઈ તો મને ખબર છે. હું આજ સવારે ઘરની બહાર નીકળતો હતો ને મને કે સોસ લેતા આવજો, ઈ કે મારે સેન્ડવિચ બનાવવી. મેં કીધું તમે જરીક તો શરમ કરો, હું તમારો જેઠ થાવ છું અને મને કામ સીધો છો. પણ એના તો કાંઈ શરમ હોય એવું નથી લાગતું. 100 વાતની એક વાત છે અશોક, આ તમારા ભાઈ છે ને એ કંઈ કમાવાના નથી, મને એમના ઉપર જરાય વિશ્વાસ નથી. એટલે મહેરબાની કરીને અત્યાર સુધી જે થયું ને એ થઈ ગયું, હવે એને બદલી નહીં શકીએ. પણ હવે તમારે એમનું કોઈ દેવું ભરવાનું થતું નથી. વાંધો નહીં, હવે દેણું નહીં ભરવું. પણ તને એક બીજી વાત કહું, હે તો હવે આ બાન ઈ હજી ઈ બાજુ જ રહે તો આપણું શું થાય? અને હું તને એક વાત કહું કે આપણે અલગ તો થવું જ નથી. મેં વિચારી લીધું છે ને, પણ શું કરવાનું છે? હા. આપણે અલગ ના થઈ શકે, હા, પણ હું તો અલગ થઈ શકું ને. હું એટલે હા, હું વાત કરશો? મારો હાર એ તો આપી દીધો એમને. આવી રીતે એક એક કરીને બધી મારી જ્વેલરી લઈ જવાના છે, સીધી વાત છે. આ તમે કમાવતા રહ્યો અને તમારો ભાઈ એ ઉડાવતો રહે. એટલે છે ને હવે આવું કઈ થયું છે ને તો હું આ ઘરમાં નહીં રહું. અરે તમારે એક પણ વાર આ ભાઈના માથા કરેલા પૈસા ભરવાના નથી થતા. ઈ વાત હાચી. હું એને મોઢે ના પાડી દઉં, બરોબર? ત્યાં મમ્મી આવીને રોવા મળે, બા આવીને રોવા મળે. એમનો જ વાંક છે, માથે એમને ચડાવ્યા છે ને. આ જો ભાઈ બગડ્યા હોય ને સાગરભાઈ, તો એમાં વાંક છે ને આ બાનો અને મમ્મીનો, બંનેનો જ છે. સાચી વાત છે તારી. આ પપ્પાએ જો ને એવું કર્યું હતું અને આ ઈ જ રસ્તા ઉપર સાગર હાલે છે. જેને જે રસ્તા પર ચાલવું હોય ને એ રસ્તા પર ચાલે, પણ મારો રસ્તો ફાઇનલ છે કે હવે આવું કઈ થયું છે કે તમે પૈસા ભર્યા છે ને તો હું આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રહું. હા, જો તું આવું ન બોલ. હવે સાને હું 1 રૂપિયો નહીં ભરું, બસ. નહીં ભરો ત્યાં સુધી રહીશ. હા, કાંઈ વાંધો નહીં, પણ તું છે ને જવાની વાત નહીં કરતી. હા, તો તમે પૈસા નહીં ભરતા તો જવાની વાત નહીં કરું. હા, અને હું તને એમ કહું છું, તું તારી રીતે મમ્મીને સમજાવતી હોય તો કે સાગરને થોડા ખીજાય. આ તમારા બા ને તમારા મમ્મીને સાગરભાઈ વિશે કઈ બોલાય છે ખરું?
સીધું એમ જ કહી દે છે ને કે તમારે લોકોએ વહીવટ કરવાની જરૂર નથી. આ તારો ઘરવાળો તો નોકરી કરે છે, પણ મારો દીકરો ધંધો કરશે, ધંધો. અને મેં સાગરને 100 વાર ફોન કર્યા છે કે મારી ઓફિસમાં જગ્યા છે, તું જોબ ઉપર આવી જા. તો મને શું કે ખબર, એ કે નોકરી કરે એ તમારી જેવા, હું તો મારો ધંધો જ કરી. 10,000 આપે અને 50,000 નું લેણું કરી નાખ્યું હોય એને. કરે જ છે ને ધંધા, નથી દેખાતા? આ 2 નંબરના ધંધા, પૈસા ઉડાડવાના ધંધા, આવારાગીરી કરવાના ધંધા, આ બધા ધંધા જ છે ને એમના. હાસું કહું ને તો આ પિયુષ છે ને એની હારે રહી રહીને જ બગડી ગયો. નકર નાનો હતો, ભણતો હતો ત્યારે તો થોડો ખારો હતો. જેની હારે રહીને બગડે એની હારે મારે નથી જોવાનું, પણ મેં કીધું ને એ ફાઇનલ છે. કાંઈ વાંધો નહીં, તું કાંઈ ચિંતા કરમાં. હું હવે છે ને એ લેણું કરે તો રૂપિયા નહીં આપું. સાગર, શું ફોનમાં પડ્યા છો? બોલ ને, શું વાત છે? ફોનમાં તો ખાલી જોતો હતો. તમે તો એમ કહેતા હતા ને કે ઘરે બધા સ્વીકારી લેશે, આમ કરશે તેમ કરશે. આ બધાના સ્વભાવ જોઈને લાગે છે તમને કે એ લોકો મને એક્સેપ્ટ કરશે? અરે એવું કંઈ નથી હેતલ, સમજવાની કોશિશ કર. હવે ગમે તે ઘર હોય, ગમે તે જગ્યા હોય, બધા પરિવારે સપનાઓ તો જોયા જ હોય ને કે એની ઘરે જો દીકરો હોય તો એ દીકરાના ધામધૂમથી લગ્ન કરીશું, એ દીકરાના લગ્નમાં અમે આમ કરીશું, તેમ કરીશું, નાચીશું, ગાઈશું, મોજ કરીશું, જલસા કરીશું. અને એ જ દીકરો જો આમ અચાનક કોઈને ભગાડીને લગ્ન કરીને લઈ આવે તો ગુસ્સો તો કરે ને, પણ આ ગુસ્સો છે ને થોડા સમય માટે જ હોય છે. સાગર, મને નથી લાગતું હો. હા, તમે બધું કહો છો, પણ તમને ખબર છે આ ભાભી કેવું કેવું બોલતા હતા? કહેતા હતા કે તમે સરખું કમાતા નથી તો આને લઈને આવ્યા છો, આની જવાબદારી કઈ રીતે ઉપાડશો, કેમ કરશો, કેમ નહીં. ભાભી કેમ આવું બધું બોલતા હતા? તમે બરાબર બિઝનેસ નથી કરતા કે તમારો કોઈ બિઝનેસ છે જ નહીં? અરે એવું કંઈ નથી હેતલ. સાચું બોલો સાગર, ઘરના બધા લોકો કહેતા હોય ને એ વાત કઈ ખોટી ના હોય. સાંભળીશ મને? શું તને કરો? ઘરના લોકો પર વિશ્વાસ છે કે મારા પર વિશ્વાસ છે? તમારા ઉપર છે. તો પછી હું જે કહેવા માંગુ છું ને એ સાંભળ. જો સાચું કહું ને તો હું બિઝનેસ કરું છું અને મારા મોટા ભાઈ નોકરી કરે છે. મારા કરતાં મારા મોટા ભાઈની આવક થોડીક ઓછી છે અને મારાથી છે ને મારા ભાભી થોડા આમ જલતા હોય ને એવું મને લાગી રહ્યું છે. મારું કંઈ સારું થાય કે મારી સાથે કંઈ ખુશીની વાત હોય ને તો એનાથી એમને પ્રોબ્લેમ જ હોય છે. હા, તો મમ્મી શું કરવા એને સપોર્ટ આપતા હતા? માન્યું કે ભાભીને પ્રોબ્લેમ હશે તમારાથી, તો મમ્મી અને છેલ્લે બા ગુસ્સામાં હતા. સમજવાની કોશિશ કરને કે ગુસ્સામાં જ્યારે કોઈ વ્યક્તિ હોય ને ત્યારે એ છે ને એના મગજ ઉપરથી પોતાનું જે આ કંટ્રોલ હોય ને ગુમાવી બેસે છે. આ ગુસ્સામાં એ કંઈ પણ બોલી જાય છે. હા, મમ્મી સાથે અને બા સાથે પણ આવું જ થયું. એ ગુસ્સામાં હતા ને એટલા માટે ભાભીનો સાથ આપી દીધો. બાકી તું જે વિચારે છે ને એવું હકીકતમાં કંઈ જ નથી. કદાચ એવું બન્યું તો? તને મારા પર વિશ્વાસ નથી? તે આપણા લગ્ન વિશ્વાસ ઉપર કર્યા છે કે માત્ર ખાલી કરી જ નાખ્યા છે? સાગર, વિશ્વાસ તો છે, પણ તમારી જ ફેમિલી તમને આવું બધું બોલતી હોય તો થોડોક ડાઉટ પણ જાય ને. જોએ તો અને ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેવો ગુસ્સો કેમ ના હોય, ખુદની જ ફેમિલી પોતાનું જ હલકું થોડી ના કરે. મારી વાત સાંભળ. હંમેશા છે ને ગમે તે સંબંધ વિશ્વાસ ઉપર જ ટકેલો હોય છે. વ્યક્તિને એકબીજા ઉપર વિશ્વાસ હોય ને તો એ ગમે તે વ્યક્તિનું પોતાના મન ઉપર નથી લેતા. હા, તો પછી તમે મોટા ભાઈને નોકરી શું કરવા દો છો? તમે તમારા બિઝનેસમાં એમને સાથે લઈ લો ને. આટલો મોટો ખુદનો બિઝનેસ છે અને મોટા ભાઈ નોકરી કરે, એ થોડું સારું લાગે? અરે હેતલ, સમજવાની કોશિશ કર. મોટા ભાઈ એટલા ભણેલા નથી, એ એટલા યોગ્ય નથી કે મારો બિઝનેસ સંભાળી શકે. નહીતર શું આ વિચાર મારા મનમાં નહીં આવ્યો હોય? એ બધું છોડો, મારે પૈસાની જરૂર છે, મને જીપે કરી દેજો. 60,000ની જરૂર છે. 60,000? હા. કેમ અચાનક આટલા બધા રૂપિયા? શોપિંગ નહીં કરવાની? મેરેજ કર્યા છે તો કંઈક શોપિંગ તો કરીશ ને હું. હા, ઘણું બધું લેવાનું છે. સારું, કરું છું હું કંઈ. અને હા, ટેન્શન લેવા જેવી વાત તો નથી ને? સાચું કહેજો હો સાગર. અરે કેવી વાતો કરે છે! મને તો એવું લાગે છે કે તારા મનમાં આ શકનો કીડો છે ને એ ઘૂસી ગયો છે. આ શકના કીડાને બારો કાઢ અને ધોઈ નાખ. આવો ખોટો શક ના કર મારી ઉપર.
એ હર્ષાબો, આ હું શું કહું છું તમને, બોલો. આ સાગરને માથે દેવું બહુ થતું જાય છે હવે, બરાબર? એટલે આપણે અશોકને કેવું જોશે કે ભાઈ થોડું થોડું દેવું તું ભર હવે આનું. તે બિચારો કેદું ન ભરે છે, મને તો ખબર જ છે. પણ આ સાગર છે સમજતો જ નથી ને બાકી રૂતા ઓલીને લગ્ન કરીને લઈ આવ્યો. હવે એની બળિત્રા. હું એ જ કહું છું કે આ નવી આવનારી એક તો પ્રેમ લગ્ન કરીને આવી છે, સમાજની દ્રષ્ટિએ તો આવી નથી. આ બધું ઘરનું આવું પોલ જાણી જશે ને તો એ પાછી વહી જશે તો આ વહુ વગરનો થઈ જશે. ઈ એને જોવાનું. એને પેલા ભાન નહોતી પડતી કે હું કમાતો થાવ પછી લાવું એમ. અને એને વાત કરી હતી એને, ન વાંધો નથી કે મમ્મી હું એક છોકરીને પ્રેમ કરું છું, બરાબર છે. હા તો આપણે હાસ પાડી હતી ને, આપણે ક્યાં ના પાડી હતી? હાસ તો પણ કાયદેસર સમાજ વચ્ચે લગ્ન કરવાની વાત થઈ હતી. હવે એ એમ કહે છે કે એનો ભાઈ નહોતો માનતો, પછી હવે આપણે શું કરીએ? હવે એ છોકરીનો ભાઈ નહોતો માનતો, પછી આ બે મજબૂરીમાં આવીને લગ્ન કરી લીધા હોય. મને ખબર છે કે એને ઉતાવળ કરી નાખી છે લગ્ન કરવામાં, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું, ઢોળાઈ ગયું એ કાંઈ ભેગું થવાનું છે? એના ભાઈને છે ને બે પૈસાનો કર્યાવર દેવો પડે ને, એ વહેમો લાગ્યો છે એટલે હટ છોડીને ઓલી એની બેનને ભગાડી દીધી. હવે જે હોય એ એના મનમાં, પણ આપણે તો આપણા ઘરની જે આ બળતરા છે, આગ લાગી છે, એ તો ઓલાવી પડશે કે નહીં? આ તો હારી કહેવાય અશોકની બાયડી. અકર અશોકને છે ને ઘડીએ ભેગો નો રહેવા દે, જુદી થઈ ગઈ હોત. એ હારી છે એટલે જ એને એ બોલે છે ને ત્યારે આપણને ઘડીક એવું લાગે છે કે આ બોલે છે, પણ એ બળતી બોલે છે બિચારીને, સાચું જ કે છે. હવે હું કરશું કે મને એને એકનો ધણી કમાણા કરે ને ઓલો લેણું કર્યા કરે ને આ લેણું ભર્યા કરે. હું કઈ નવરો છે અશોક? પણ આ આપણો છે ને સાગરીઓ મને લાગે ડોકરા જાકુબના જ કરે છે. આ ભાઈબંધો હોય તે છે ને આવા એના ઠોળ જેવા હાવ. અને મને લાગે આ બાયડી લાવ્યો છે ને રૂપિયા ક્યાંય ધંધામાં નહીં નાખ્યા હોય એને, આની પાછળ જ નકરા ઉડાવ્યા હશે. મને છે ને બહુ દાસ ચડે છે એના ઉપર. આ ઘરમાં કાંઈ વાત કર્યા વગર એને ઉપાડી આવ્યો છે. અને છે ને હું સીધી રીતે રહેવા તો નહીં જ દઉં, ગમે એમ થઈ જાય, જોજો તમે. નકર પછી સાગર એને જુદો કાઢો. હા ભલે જાતો સારું. જવાબદારીઓ માથા પર આવશે ને તો પછી એને ભાન પડશે. ઈ તમારે કહેજો, હવે બધાને ભેગા કરીને કયો કાક તો ખબર પડે. પણ એ હવે આપણે બધા ભેગા થાય અને આનો કંઈક નિર્ણય તો લાવવો પડશે, નકર પાછી ઓલે મોટાની વહુ વહી જાહે અને નાનાની વહી જાહે, આપણે તો બે વહુ વગરના થઈ આ જાય. તમને શું લાગે સાગરની ઓટક છે એમ? ભલી વાર હો ભાઈ, કાંઈ નહીં કરીને દે. એકણીના બે કટકાઈ નહીં કરે ને, રાણીની જેમ રેવા આવી છે, કાંઈ ઓછી મંત્રા નથી. અને બિચારી ઓલી દામિની કેટલું ઢહડે છે, પહેલેથી ઢહડતી આવે છે. હવે આ તમે એમ કહો છો કે સાગરની વહુ નહીં રહે તો હું કાંઈ મને ખબર નહીં પડી હોય? એ આવીને એને પગ મૂક્યો, એ કેટલું બોલતી હતી, નકર નવી આવનારીના મોઢામાં જીભ છે નહીં હોય. એટલે મને તો ખબર જ છે, ઓલી કહેવત છે ને કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં, એટલે આના તો મેં જોઈ જ લીધા. હા મારે હા હું જીબડો કરો તો ફેરવીને સડાઈ દે એક લાફો. હું નહીં સહન કરું, પછી મને કહેતા નહીં તમે વહુ ઉપર હાથ ઉપાડ્યો. બાપા તમારો સ્વભાવ મને ખબર છે. હા તમને ખબર જ હોય ને, આખી જિંદગી તમારે એને કાઢી જો. હા તો પણ હવે એની જીભડી એવી છે તો લખણ હરખા નહીં રાખે તો ખાહે, પછી શું કરવાનું હા આપણે? હું તો શોખુન શર્ટ કહી દે ને એવું લાગે ને તો હાલતી નતો તાર બાયડી લઈને ઘરની બહાર નીકળ માન જ જોતો. સારું, હવે આપણે બધા ભેગા બેહીને કંઈક નિર્ણય લઈને ત્યાં સુધી તો શાંતિ રાખો. હા એ આ નિર્ણય કરી જ નાખજો બધો, એટલે ખબર પડે. અને આ અશોક ખરો ને એને કહીને હજી સમજાવીને તો એ તો ભાઈનું દેવું ભરીએ દે, બે ભાઈઓ છે તો. પણ ઓલી આવનારી બાઈ છે ને એને કંઈક થોડીક પોતાની જિંદગી જીવવાની તો આશા હોય ને, કાંઈ સારું લુગડું લતું પહેરવું હોય, કાંઈ દર દાગીનો લેવો હોય. હા ના બિચારીને ભલે હોનાનું ન કરાવે પણ અત્યારે નકલી કેટલું મળે છે, એને શોખ તો થાય કે ન થાય? હું તો છે ને એક રૂપિયો નથી આપવાની, બરાબર છે? એની ઘરવાળી લઈ દેવું ને તો ભલે લઈ દેતો. અને છે ને આ મને આવી આશા નહોતી. હા હવે એના બાપ જેવો છો સાગર, મને છે ને બહુ દાસ ચડે છે, કેટલું લેણું કરી મૂક્યું છે. એને બાપાએ આમ જ કરતા આખી જિંદગી આવી કાઢી અને હવે આ પાક્યો. એ જો એક કહેવત છે, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. અને નવીને તો આપણે કાંઈ લઈ દેવાનું નથી થતું, ઓલી દામિની વહુને તો લઈ દેવું પડે કે નહીં? હા દામિની લઈ દેવું ને, અને ઘરવાળો કમાય છે લઈ દેવું. અશોક બિચારો મારો દીકરો કમાઈ કમાઈને તૂટી જાય. અરે પણ ઈ કાંઈ એનામાંથી ઊંચો આવે તો એની બાયડી સામું જોવે ને. હારું હવે તમે છે ને જાઓ હટ બધાને ભેગા કરજો. એ હારું, પાછા તમે છે ને તે હટ આવજો પાછા. હા મારે તો મોર જ ગુડાવવું પડશે ને. હા બોલો, અત્યારે બધાને ભેગા કરવાનું કારણ? અહીંયા લગ્ન કરીને લઈને આવ્યો છે આ બાયડીને, તો પછી એના માટે કાંઈક તો આપણે બધાએ ભેગા થઈને નિર્ણય તો લેવો પડશે ને, એટલે ભેગા કર્યા છે. એટલે હવે શું નિર્ણય લેવાનો છે? લેવાય તો ગયો કે હવે આ ઘરમાં રહેશે. હા જો મોટા ભાઈ, હા હકીકતમાં વાત એ નથી, વાત કંઈ બીજી જ છે. હું સમજી ગયો, તે આ ભૂલ કરી છે એની માફી માંગવી છે ને, કાંઈ વાંધો નહીં. બસ ના ભાઈ ના,
ભૂલની માફી માંગવાની કોઈ વાત નથી મોટા ભાઈ. તો વાત જાણે એમ છે કે તમને તો ખબર જ છે ને કે મેં નવો બિઝનેસ ચાલુ કર્યો હતો. હા એ તો તું દર વખતે કરે જ છો કેમ? હા, તો મેં તો છે ને પૂરેપૂરી મહેનત કરી હા અને મારો બિઝનેસ રાગે પણ પડી ગયો હતો. સરખી રીતે આવક પણ આવવા લાગી હતી. પણ કોને ખબર કે અચાનક શું થયું અને મારું બિઝનેસ નુકસાનીમાં ચાલવા લાગ્યો અને મને નુકસાન થયું. આખરે બિઝનેસ બંધ કરવાનો વારો આવે એમ છે. જો મેં પૈસા ના ભર્યા ને તો. વળી પાછું નુકસાન થયું? હા મમ્મી, કેટલા વર્ષથી આવું આવ્યું આવે છે કે તું હરેક ધંધો ચાલુ કર એમાં બધે નુકસાની આવે છે. અરે પણ એની ભરપાઈ બધી આ મારો બિચારો અશોક કરે છે. તો એટલે હવે તારે સીધે- હવે સમજવાનું છે કે નહીં? હવે સીધે સીધું બોલી દે કે મેં આ વખતે નુકસાન કર્યું છે તો તમે ભરી દો એમ કહેવાનું થાય છે ને તારે. હા મોટા ભાઈ, હા પૈસાની ખૂબ જ જરૂર છે અને જો મેં આ નુકસાન ના ભર્યું ને તો ધંધો તો હાથમાંથી જશે અને ઉલટાનું મારા પર કેસ થશે એ અલગ. કાંઈ વાંધો નહીં. અત્યાર સુધી મેં લેણું ભર્યું હતું ને પણ હવે હું નહીં ભરું. અરે બસ. પણ મોટા ભાઈ જો સમજવાની કોશિશ કરો. અરે તારે સમજવાની જરૂર હતી. હા કહેતો તો કે મારી હારે નોકરીએ આવતો રે પણ નહીં. મારે તો પોતાનો જ બિઝનેસ ચાલુ કરવો છે અને દર વખતે નુકસાની. હે સમજુ છું ભાઈ કે મારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો હતો અને એમાં નુકસાની પણ થાય છે. પણ હું મહેનત ન કરતો હોય તો નુકસાની પણ નહીં, નુકસાની જ થાય છે. અત્યાર સુધી છે ને મારે કેવું નહોતું, પણ હવે છે ને મોઢામાં આંગળા નાખીને તમે લોકો બોલાવો છો. હર વખતે તમે એકની એક વાત કરો છો, માથે પૈસા ભરવાના કરો છો. અને એ બધા પૈસા તમારા ભાઈએ ભરવાના. માણસ છીએ અમે, નોકર નહીં. અને આજે માથે પૈસા થયા છે ને એ પણ તમારી બાયડીના લીધે થયા છે. બસ બંનેને રખડવું જ છે, ઘરમાં ધ્યાન નથી દેવું. એમાં મારો શું વાંક છે? લે, તમારો વાંક નથી તો કોનો વાંક છે? મને તો એમ હતું કે આ લગ્ન કરીને આવ્યો છે ને તો સુધરી જાહે પણ નહીં. સાગરનો વાંક છે આમ. સાગરે અત્યાર સુધી જે કાંઈ પણ મને કીધું ને બધું ખોટું કીધું હતું. અત્યાર સુધી હું પૂછતી હતી પણ નહીં, ક્યારે મને હકીકત તો જણાવી જ નહીં. તારી પાસે તો તારી પોતાની બુદ્ધિ હતી જ નહીં ને. કોઈની પણ સાથે જોયા જાણ્યા વગર લગ્ન કરીને આવી ગઈ. મને શું ખબર, મને તો એમ હતું કે પૈસાવાળી પાર્ટી છે પણ લુખ્ખો નીકળ્યો સાલો. પણ તે છે ને પેલા બધું જાણ્યું હોત ને તો આજ અમારા ઘરમાં તું હોત જ નહીં. તો જાણી લેવું તું ને. અને હું લગ્ન કરીને આવ્યા તો માથામાં જો નથી શેઠો પડ્યો નથી સાંઈડલો કર્યો. પણ અને એને આ જો આ છે ને હાડી પહેરે છે ઈ એ વહુ જ છે આ ઘરની અને તું બસ હો લગ્ન કરીને આવ્યો તો એક તમે એની આરતી ઉતારવા મળ્યા હતા ને. હા તો આરતી ઉતારવી પડે. ઘરની લક્ષ્મી આવી હતી ને એટલા માટે. પછી કાંઈ નકરું બધા એની ઉપર તૂટી ન પડાય. આ લક્ષ્મી લાવી નથી, લક્ષ્મી હતી બધી લઈ જા. અરે મારે આ ઘરમાં રહેવું જ નથી. એ, આવા સાથે રહીને હું શું કરું? હાથે કરીને હું મારી લાઈફને બરબાદ શું કરવા કરું? એમ તમારે જવાનો નિર્ણય કરી લીધો છે? સાગર જેવો કોક બીજો હોધી લેવાનો એમ ને? હવે શોધી વિચારો. લઈશ. કારણ કે તમારા દીકરાથી મારી ચપ્પલના પૈસા પણ નથી થતા. એટલે હું જાઉં છું. વાહ અને જે કરવું હોય ને એ કરો. જો હેતલ આવું કંઈ નથી. એ તો સમય છે, હવે કોઈનો સારો તો કોઈનો ખરાબ આવી શકે. એક મિનિટ, જેને જે કરવું હોય ને કરો. અમારો ફેસલો સાંભળી લો, પછી જેને જે બોલવું હોય ને એ બોલજો. અને એમાંય તે અત્યાર સુધી કોઈ આપણી કદર ન કરીને અને હવે બધાને અમે સારા લાગીએ છીએ. શું કામ? કઈ ખુશીમાં? તમે બોલો છો કે હું કહી દઉં? જો બટા દામિની, ઓ વાતની એક વાત. આપણે છે ને આમાં કઈ વધારે વાત નથી વધારવાની. એનું લેવાનું ઈ ભરે, આપણે આપણી રીતે રહેવાનું છે. હા. અને અત્યાર સુધી જો અમે જ ભોગવ્યું છે ને હે હા. તો હવે એ કાયમ આવ્યો છે. હા બધું છે ને તારે ભોગવવાનું છે. હા. જો મોટા ભાઈ, છેલ્લી અને પહેલી વાર બસ. હા, જો પહેલી અને છેલ્લી વાર પ્લીઝ તમે આ વખતે લેણું ભરી દો. આજ પછી હું કોઈ દિવસ ધંધો કરવાનું વિચારીશ પણ નહીં. હું નોકરી કરીશ તમારી જેમ. બસ એક મિનિટ, આ તારો ઓલો છેલ્લો નિર્ણય હતો ને કે હવે આ ઘરમાં જ નથી રહેવું તો આજથી ન છે ને આપણે આ ઘર છોડી દેવી. એક મિનિટ, તમે લોકો ઘર છોડો કે ના છોડો એ પહેલા અત્યારથી જ હું આ ઘર છોડીને જાઉં છું. અરે હેતલ, જોયું? જા બહુ ગેલા, જા વાહન જા ઘર જમાઈ થઈને રહી જતો તો દીકરા નામે થબો છો. દામિની વહુ અશોક છેલ્લી વખત એનું લેણું ભરી દ્યો. અને ભાઈઓ છે, ભાઈનું લેણું ભાઈ જ ભરે ને. બા. સમજો ને. હવે તો તમે સમજો કેટલી વખત
18 થી 20 વખત એનું લેણું ભર્યું અને હજી તમે આ જ શબ્દો વાપરો છો. જો બેટા તારી હા? વાત સાચી છે. તમે ઘર છોડીને જાઓ, એની બાયડી તો એને મૂકીને જતી રહી, હવે એને ભાન નહીં પડે કાંઈ? હજી જુઓ ઈ બાજુ જેની નજર છે ઈ પાછી નહીં આવે. હવે ઈ પૈસા જોઈને આવી હતી. અમે લોકો જઈએ છીએ. મમ્મી તમારે અમારી સાથે આવવું હોય ને તો બેગ પેક કરી લો. હા અરે જો મોટા ભાઈ પ્લીઝ. બસ હવે બોલ માં, સુધરી જા. તને સુધારવાના કેટલા મોકા આપ્યા પણ તું ન સુધરે તે ન જ સુધરે આખી જિંદગી. લોહી પીધું. આ તને ભાન પડી? આ તારા કારણે તો મારો અશોક અને એની વહુ જુદા થઈ ગયા. બુદ્ધિ નથી બુદ્ધિ, બાપાની જેમ બુદ્ધિ વગરનો ઉડાણ. જા હવે જા, વાહે બેડી વાહે જા જા ન્યા રહેજે જા જા, ન્યા એનો ભાઈ રાખશે તમને બેયને.